પહોંચી ગયા છીએ અમારી ફાઇનલ ડેસ્ટિનેશને. આજ તો ભાઈ અમે રેકોર્ડ પડ્યો છે સવારના 8 થી અને ઘરે પહોંચશું તો અરાઉન્ડ 9 વાગ્યા જેવું થઈ જશે અહીંથી. તો 12 કલાકથી વધારેનો અમારું રેકોર્ડ આ ચેનલનો રેકોર્ડ થશે કે ટ્રેકિંગે કર્યું પ્લસ રાઇડિંગે કર્યું આજે ટ્રાવેલ. ફાઇનલી હવે પહોંચી ગયા છીએ ઉપર ટોપ ફ્લેવર અને અહીંયાથી જે અમે આવ્યા હતા ને એ રસ્તો છે. અને થોડુંક ઝૂમ કરીને દેખાડું આ રસ્તો. સન્ડે બ્લોગ જર્ની પાર્ટ 2માં તમારું ફરીથી સ્વાગત છે. અને મિત્રો અત્યારે અમે જઈએ છીએ એક મસ્તની બીજી લોકેશનમાં. જે લોકો પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ એ લોકો જોઈ લેજો, તો જ તમને ખબર પડશે કે ભાઈ પાર્ટ 2 શેના માટે છે ને ક્યાં અમે ગયા હતા પાર્ટ 1માં. તો અત્યારે પાર્ટ 2માં અમે જઈએ છીએ એક સ્પેશિયલ લોકેશન બીજી છે, ત્યાં હું તમને દેખાડીશ. પણ અત્યારે અમે એક મસ્તીના ઓફરોડિંગ વાળા રસ્તેથી અમે નીકળ્યા છીએ. તો ભાઈ તમે રસ્તો એકવાર જોવો, એકવાર પ્રોપર ઓફ રોડિંગ વાળો રસ્તો. અને એ પાછો જંગલની વચ્ચે અમે બે ઊભા છીએ. અને ખરેખર બ્લોગ કરવાની મજા આવે છે અને ફોટા પણ સારા આવે એવું લોકેશન છે. અમારે ચિરાગભાઈ પોઝ આપે છે. તો ભાઈ અમે અહીંયા ધીમે ધીમે જઈશું કારણ કે રસ્તો થોડો ખરાબ એટલે ટૂંકમાં ઓફ રોડિંગ વાળો છે. પણ બાઇકમાં પ્રોબ્લેમ તો નહીં આવે. અને ભાઈ ખરેખર અમે પહેલી લોકેશનથી નીકળ્યા છીએ ભાઈ. ખરેખર એટલા માટે અમે 15 કિલોમીટર ફર્યા છું વધીને. કારણ કે ગામવાળાને પૂછીએ તો એ બીજું લોકેશન કે મેપમાં બીજું લોકેશન આવે, અને બીજા ભાઈને તો પૂછીએ એ બીજું લોકેશન કે. તો ભાઈ અમે એમ હલવાના 15 કિલોમીટર તો અમે એમ ફર્યા છું. કા તો આપણે હવે એ નક્કી કરવાનું કે જે રસ્તેથી આપણે આવ્યો હોય ને એની રસ્તે પાછું વળી આવવાનું. એટલે છે ને એ વાંધો ન હોય, એની રસ્તે તમે આવો ને તો બીજે કે ફરવાનું ન થાય. હવે શું થાય કે ગામડાના રસ્તા ને લોકોને પૂછ્યું ને તો એનો રસ્તો કે ભાઈ અહીંથી જવાય છે, બીજા ગામમાંથી આમ લઈને વહી જાય બીજો રસ્તો લે. મેપમાં અલગ બતાવે. અમે હાવ કન્ફ્યુઝ થઈ ગયા. અમે ગોળ કેટલું ફર્યા, 10 થી 15 કિલોમીટર અમે ફર્યા આવીશું એ ખરાબ રસ્તામાં. એટલું યાદ રાખજો, જ્યાંથી જાવ ત્યાં પાછા આવી જાજો. કારણ કે અમારી જેમ ગોળ ગોળ ફરશો ને એ તમારે ખોટું પડશે એમ ટૂંકમાં. તમારો ટાઈમે જાય. કારણ કે અમારો કેટલો કલાક વહી ક્યાં ફરવામાં, કલાક ઉપર અમારે ખાલી ફરવામાં જ વહી ગઈ. ક્યાંથી ક્યાં જાવ ને એ ગોતવામાં. તોય છેલ્લે ગૂગલ મેપના સહારે જ તમે પછી બહાર નીકળ્યા હે ને. તો ભાઈ હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને આપણે દેખાડીશ તમારું આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન અમારી કઈ છે. આવો તમને ડેસ્ટિનેશનના રસ્તો દેખાડીએ. જો ભાઈ એન્જોય કરો અમારા રસ્તો. આપણે જે ક્યાં લીધો છે રસ્તો એ આપણો જ કહેવાય. આપણે સાઇન કરવા નથી અમારે ભાઈ. આપણે લઈ લીધો, પૈસા ચૂકવી દીધા સરકારને. હવે આપણે થોડાક દિવસમાં આપણા નામે કરી નાખી, પછી આપણે સાઇન કરવા જવાનું છે. જો અમારો રોડ છે એટલે ક્યાંય રમતા રોદાડી જોવા મળે. જો આપણે એટલે તો આ રોડ આખો ક્લિયર જ કરાવી નખાયો. હજી આગળ થોડીક જગ્યાએ અમુક જગ્યાએ છે પણ એ હરખો કરાવવાનું આપણે કીધું છે, કરાવી નાખશે, વાંધો નહીં આવે. એ કે તમારે ડેઈલી આવવું હોય તો વાંધો નહીં આવે. પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ મૂકી દીધો છે, જોઈએ આપણે કેમ કરે. અમે તો એને કીધું કે એકાદી ટ્રેન સાઈડમાં મૂકી દો, ડાયરેક્ટ બેવું હોય ને તો એમાંથી ડાયરેક્ટ ભક્તોને ભાઈ ગમે એ મંદિર જોવે ને એક આમ રસ્તો એન્જોય કરો. પછી આપણે રોડ લઈ લઈને પછી આગળ ટોલ નાખવું છે ને આપણે ચાર્જ લેવાનો છે બધા ભાઈ રસ્તાનો. સુનસાન રસ્તો છે ભાઈ. જોઈએ એકાદો દીપડો આવ્યો તો ડાયરેક્ટ માથે ચડાવવાની છે. દીપડો પાળી લેવો. દીપડો પાળી ભરેલી છે ભાઈ. પેલા બધા પાતા જ થાય ને. ભાઈ આ રોડ બનાવવા કઈ રીતે છે? આ ઢાળમાં કેમ લાગે રોડ રોલર આવ્યો છે અહીંયા કે બધા ખૂંદી રોડ બનાવી નાખ્યો છે? તગારો લઈને આવ્યા હોય બધા. તગારે મંડાણા હોય ને આપણે નગર તો વિચાર કે રોડ રોલર આખો રેડી તો દડ્યો હોય. આપણે ઓલા ખટ્ટા મીઠા વાળા ખબર છે, ઓલો રોડ રોલર દડે તો એ કે ઊભું ન રહે. તો અહીંયા કેમ કરતા હશે ખબર? પૂછ જનતાને પૂછ ભાઈ, કોમેન્ટ કરીને જણાવજો. આ ઢાળમાં સીધું થાય એમાં હેન્ડ બ્રેક આવે. હરિતારી
અહીં લખ્યું છે ભાઈ એટલું નહીં કરતા અહીંયા. કચરો નહીં ફેંકતા, હોર્ન નહીં વગાડતા, આગ નહીં લગાડતા અને કોઈને ખવડાવતા નહીં. અહીંયા જેવા આવ્યા જોવા હોય તો બે તમે સાઈડ બતાવો. બે સાઈડ છે, જોતો ને સીધું મોઢું રાખજે. વન્યજીવને શું કહેવાય વન્યજીવને જો અહીંયા ચાળો કરવાની મનાઈ છે. જો. આ વન્ય માણસો આવતા હોય એવું કેમ લાગે છે મને આ તો? ડાયરેક્ટ જંગલમાંથી નીકળે. ખરેખર અહીં આવો ને તો તમને રોડનો એમ ફૂલ ફૂલ જમીન આવ્યો ને તો તમારું જમેલું પચી જાય એવો રોડ છે. હા હા. આગળની હું હાલત થતી અહીંયા ભાઈ જેટલા 30 રૂપિયા 60 રૂપિયા લે છે ને તો રોડનું થોડુંક ધ્યાન રાખજો. અમારું એટલું એઝ અ ટુરિસ્ટ તમને રિક્વેસ્ટ છે. જો ટુરિસ્ટ વાળા કોઈ અહીંયાના કોઈ લોકલ જોતા હોય તો એટલું ખાસ ધ્યાન રાખજો. બાકી આવા મકાન છે, મકાન તો નહીં હોય, ઓફિસ હશે. યસ અહીંયા પહોંચી ગયા છીએ અમારી ફાઇનલ ડેસ્ટિનેશને કેવડી ઇકો ટુરિઝમમાં. તો આજે હું તમને બતાવીશ કે કેવડી ઇકો ટુરિઝમ અંદર શું શું છે અને અહીંની આવવાની ફી શું છે, બાઇકની ફી કેટલી છે, કારની ફી કેટલી છે અને અંદર શું શું જોવા મળે છે. અમારું પણ પહેલી વાર છે ને તમને પણ પહેલી વાર દેખાડીશ કે ઇકો ટુરિઝમ કેવું છે. તો મિત્રો તમે જો ઉંબા હનુમાનથી આવતા હોય તો ત્યાંથી અરાઉન્ડ 37 કિલોમીટર થાય છે અને સુરતથી આવતા હોય તો સમથિંગ 80 અરાઉન્ડ વધીને મેક્સિમમ 80 કિલોમીટર 80 કિલોમીટર જેવું થાય છે. તો આવો તમને અહીંયા આવવાના બાઇકના ચાર્જિસ કે વીઆઈપીના ચાર્જિસ કેટલા છે અને આ નાઇટ સ્ટેના કેટલા ચાર્જિસ છે એ તમને દેખાડીએ. તો हमारे कैमरामैन को हम रिक्वेस्ट करेंगे कि आप प्राइस दिखाइए. तो થોડુંક ઝૂમ કરી લેજો ભાઈ. ભાઈ આ જોઈ લેજો. અમે સ્ક્રીનશોટ પાડી લેજો ને ભાઈ. મેં અને ચિરાગે મારા ચિરાગના અને બાઇકના ત્રણેયનાથી 90 રૂપિયા ટૂંકમાં 3% જ ગણવાના, કારણ કે 90 રૂપિયા અમારા લીધા હતા. ગાડીનો ચાર્જ બાઇકને એઝ અ પર્સન તરીકે તમારે ગણવું જ પડશે, કારણ કે અહીંયા બાઇકના પાર્કિંગ ચાર્જ, કારના ચાર્જીસ પણ છે. એઝ અ પાર્કિંગ ચાર્જ માટે એ લોકો લેતા હશે. પણ એ લોકોને અમારે ખાસ વિનંતી છે કે રસ્તા બહુ અહીંયા આવવાના ખરાબ છે. જે મેઇન ચેકિંગ પોસ્ટ છે ત્યાંથી અહીંયા આવવાનો રસ્તો ખરાબ છે, તો થોડુંક રસ્તામાં ધ્યાન દેજો, અમારું એટલું કેવું છે. તો આવો તમને દેખાડીએ અંદરનું કેવડી ઇકો ટુરિઝમ. તમારું વેલકમ કરશે અહીંયા કેવડી ઇકો ટુરિઝમ. અને ત્યારબાદ હું તમને પ્રાઇઝિંગ દેખાડું. બીજું તમને બહાર તો દેખાડી પણ અંદર પણ બોર્ડ મારેલા છે પ્રાઇઝિંગના. તો મિત્રો હું તમને દેખાડીશ અહીંની કેન્ટીન, અહીંના જે લોકો ઓફિસ છે એ દેખાડીશ અને પાછળના ટેન્ટ દેખાડીશ. તો આવો તમને બધું દેખાડું. તો સૌથી પહેલાં ટેન્ટ સાઈડે આવશો ને એટલે તમને અહીં તો પહેલાં ઓફિસ દેખાશે અને એની અરાઉન્ડ લેફ્ટ સાઈડ બાજુ તમને કેન્ટીન દેખાશે અને એની બાજુમાં છે એ રેસ્ટોરન્ટ ટાઈપનું છે એકમાં. તો આવો તમને અંદર પણ દેખાડીએ. તો મિત્રો હવે અહીંયા તો ખાસ એવી સૂચના લખેલી છે કે રાત્રે 11 વાગ્યા પછી કોઈ બહાર નીકળવું નહીં, કારણ કે અહીંયા એટલામાં વન્યજીવો છે. તમને રસ્તામાં દેખાડ્યા હતા વન્યજીવો, દેખાડ્યા હતા ને? હા, ખાસ વાંચી લેજો. આ કંઈક દીપડા જતા હશે એટલે બહાર નીકળવાની મનાય છે, તો ખાસ ધ્યાન રાખજો. રસ્તામાં જોઈએ તો બીજા હતા. અત્યારે મારી પાછળ જે તમને દેખાય છે એ વીઆઈપી ટેન્ટ છે. તો ફીચર્સ તો અત્યારે કોઈ છે નહીં, એટલા કરતાં તમને અંદર પણ દેખાડે કે અંદર ટેન્ટની અંદર કેવું આવે છે. અને ટેન્ટની જસ્ટ પાછળ છે. તો મિત્રો અત્યારે મારી પાછળ જે છે ડેમ જ છે, મે બી કદાચ ડેમ જ છે. તો ડેમનું પાણી તમે જુઓ. અહીંયા ખરેખર ફોટોનું લોકેશન પણ સારું ફોટો આવે એવું. તો ચિરાગભાઈ થોડુંક ડેમ દેખાડો ને થોડુંક ઓડિયન્સને. આપણે તો જોઈ લીધું, હવે એ લોકો જોવે ને થોડુંક. પાછા બે કિલો ફોટા પાડીને હવે નીકળીએ છીએ પાછા તમને ટૂર દેવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમારી લેફ્ટ સાઈડ છે શું કહેવાય ટ્રી હાઉસ. આ સાઈડ છે પાણી અને આગળ એક છે આઈ લવ કેવડી લખેલું છે, પણ ત્યાં પછી જઈશું હવે. તો અહીંયા બીજા ટેન્ટ છે અને અહીંયા નાના છોકરાઓ માટે રમવાનું છે. અને આજે રવિવાર છે એટલે ઘણું બધું પબ્લિક આવ્યું છે. અહીંયા નાઇટ સ્ટે કરવાવાળા પણ ઘણા છે. અને અહીંયાથી ટૂંકમાં શું અહીંથી ટ્રેકિંગ ચાલુ થાય એમ કીધું હતું ને, તો આ રસ્તો ટ્રેકિંગ માટેનો છે. અને આ અલગ અલગ પ્રકારના ટેન્ટ છે બધા.
અને અહીંયા છે બટરફ્લાય લાઈફ સાયકલ કે કઈ રીતે પતંગિયાનું જીવન હોય છે. તો આઈ હોપ કે પતંગિયા કદાચ જોવા મળે તો અહીંયાથી ચાલુ થાય છે કેવડી ટ્રેકિંગ ટ્રાયલ. તો આ લોકોમાં વોકિંગ જ છે, એવું ટ્રેડમિલ આપણે કરવી ને એવું જ છે. હા, તો અહીંયા બધું લોકેશન્સ લખેલા છે ક્યાંયથી ક્યાં ક્યાં જવાય છે, ટ્રેક કેટલા કિલોમીટરનો છે, ડેમ વ્યૂ છે, અને બસ સ્મોકિંગનું ન કહેતા એવી એડવાઇસ લખેલી છે. બાકી તો આગળ તમને દેખાડ્યું આગળ શું છે. બધાને રિવ્યૂ લીધા ભાઈ, એને એમ કીધું કે કાયદેસરનું ટ્રેકિંગ જ છે, બીજું કાંઈ દેખાશે નહીં તમને આગળ એમ. અને આગળ એક ડેમ છે, ડેમનો વ્યૂ તમને બતાવીશ પોસિબલ થશે તો. અમે ત્યાં સુધી જઈએ તો પોસિબલ થશે તો દેખાડશે. ભાઈ કાયદેસરનું ટ્રેકિંગ એટલે ટ્રેકિંગ જ છે કે આખું શું કહેવાય, તો આમાં જ ગાડી લઈને આવવાનું કહેતો હતો અહીંયા. અરે મંજૂર છે ખુદ આવો રસ્તો હશે સારો. અરે ગાડી ચડી જ જાય ન ચડી જાય. ગાડી આપણે હાંકી નાખી અંદર, ગાડી લાવવા દેતો. અહીંયા એટલું સાફ સફાઈ કરાવી લાગે છે, કોઈક હાવણું મારી લાગે સવારમાં. એવું નથી, ડેઈલી બધાને હાલવા ચાલવાનો રસ્તો હોય ને તો સાફ થતો હોય. અને અહીંયા અલગ અલગ પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે, જેના નામ તમને લખેલા છે. અને ડેમમાંથી તો પાણી કેટલું બધું જાય છે, તણાઈ જાય એટલું. તણાઈ ન જતો ચિરાગ, આર્ટિફિશિયલ બ્રિજ બનાવેલો છે અહીંયા. અને ખરેખર અહીંથી વ્યૂ સારો આવે એવો છે. અને અહીંથી આમ ટૂંકમાં પહાડોમાંથી પાણી આવે છે અને અહીંથી જાય છે. કે આ જાય છે કે આવે છે કે ખબર નથી પડતી, કારણ કે અહીંથી બે ભેગા થાય છે અહીંયા જાય છે. તો ભાઈ હવે આગળ તમને ટ્રેક બતાવીએ. ટ્રેકમાં તો ઠેઠું તો લગભગ આવું જ છે. જૂનાગઢની પરિક્રમા હોય એવું લાગે છે. હા એવું જ લાગે છે. એ લીલું સોમ એટલે આ જાવ આ જાવ સોમાહામ ચાલુ હોય એટલે આ ચોમાસું છે એલા ભાઈ. અરે આયા નહીં, જૂનાગઢની પરિક્રમા તો ચાલુ ન હોય, નહીં તો એક ટાઈમ જ હોય વર્ષમાં. ત્યારે આવું વાતાવરણ હોય ને ભાઈ, પણ ત્યારે પ્રોબ્લેમ પડે પછી બધાને રહેવાની. નહીં રહેવાની પ્રોબ્લેમ પડે. આવી આવું હોય તો કેવી મજા આવે. આમ તો પબ્લિક છે ને ઓલી સાઈડ પેલા અહીંથી આપણે શોર્ટકટ મારીએ ચિરાગ. આ કે તમને વન્યજીવ અત્યારે તો ન જોવા મળે, એ તો બિચારા હુતા ન હોય. મોટા વન્યજીવ કયા હોય તો એ તો વિચાર, એ આમને જોઈને ભાગી જાય બિચારા. ભાગે તો ઠીક, બીજી વાર બારા ન નીકળે. સામે ફોટોશૂટ હાલે જો તમને દેખાડો. મિત્ર મંડળ એવું છે આખું. તો મિત્રો હવે 6 વાગવાની તૈયારી છે અને અમે દોડશું નહીં ને તો પૂરું નહીં થાય, કારણ કે હજી તો ઘણું બધું દૂર જવાનું છે, એટલા માટે થોડું થોડું દોડીએ છીએ. એ બાને અમારું ટ્રેડમિલ થઈ જાય. કેવું છે આજનું વર્કઆઉટ રેશિયો પૂરો થાય અમારો. તો ભાઈ તમે એન્જોય કરતા જાઓ. ચોમાસામાં આવે ને તો અહીંયા ખાસ હાલવામાં ધ્યાન રાખજો. આવી ચીકણી માટી છે ને આવી પાડશે તમને, એટલે જોઈને હાલજો બધા. ડાયરેક્ટ કલર. અને ભાઈ પાછળની સાઈડ જો મસ્તનો ડેમનો નજારો. ફરતે ફરતે પાણી જ છે. અહીંથી ઉપરથી ના ચીકણું છે. તો ભાઈ અહીં પાછું ચીકણું છે એટલે રસ્તો ચેન્જ. તું જોઈને હાલી ગઈ છે ને તોય એમને એમ લાગે છે હમણાં પડી જાવ, કારણ કે હાવ ચીકણી માટી છે. અને અહીંથી તમે વ્યૂ જોવો, ખાલી એકવાર વ્યૂ પાણી છે. આનથી ઓલ પણ આગળની સાઈડ કેવો મસ્ત વ્યૂ છે. એક બે બોટ લઈ લેવી, અહીંયા નાખી દેવી. આપણે હાલે ધંધો હાલે એમ છે. ટ્રેક ચેન્જ બ્રો, ટ્રેક ચેન્જ. 2 રસ્તા છે. બોસ ઇઝ ઓલવેઝ લેફ્ટ. બોસ લખ્યું છે ને પાછળ. જાહેર જનતાનો પ્રશ્ન છે કે અત્યારે 5:30 છે તે બરાબર, અને અહીંથી કદાચ ડેમ હજી 500 મીટર અરાઉન્ડ હશે. તો મારો એમ પ્રશ્ન છે કે અહીંયા 6 વાગ્યા પછી જે લોકો જંગલમાં હોય તો એ લોકોને ગોતવા આવતા હશે કે પછી શું કરતા હશે એમ. એટલે બહાર તાળો મારી દે તો અમારે પરાણે રોકવાનું ને એમ, ફ્રીમાં રોકાવાનું. આજ તો ભાઈ અમે રેકોર્ડ પડ્યો છે સવારના 8 થી, અને ઘરે પહોંચશું તો સરાઉન્ડ 9 વાગ્યા જેવું થઈ જશે અહીંથી. તો 12 કલાકથી વધારેનો અમારું રેકોર્ડ, આ ચેનલનો રેકોર્ડ થશે કે ટ્રેકિંગે કર્યું પ્લસ રાઇડિંગે કર્યું આજે. અને 2 ડેસ્ટિનેશન્સ કવર કરી. અને પાર્ટ 1માં તમે ડેસ્ટિનેશન 1 જોઈ જ છે, ન જોયો હોય તો એકવાર ચેક કરતા આવજો. અહીંયા હોડી પડી જ છે ભાઈ, રેન્ટ ઉપર જેને જોતી હોય ને એ મારો સંપર્ક કરજો. 4 છે આપણે, 3 વેચી નાખવાની, 1 રાખવાની. 4 છે. હા 4 હોડી પડી છે.
જતા જશો તો ઠેઠ સુધી તમને આ બધા નજારા તો તમને જોવા મળશે જ, ઠેઠ સુધીના બ્રિજ સુધીના. અને અહીંયા તો ભાઈ ગાડી લઈને આવેલા છે યાર બધા. જો હું તને એ તો કહું છું, ગાડી લઈને આવવા દેતા છે. આપણે ગાડી લઈને લાવવાની છે જરૂર ભાઈ, છે. ગાડી અહીંયા લાવવાનો 1-2 વાર ભલે પડવી, કલર ભલે આપણો ચેન્જ થઈ જાય, બાકી ગાડી લાવવાની તાકાત છે આપણામાં અહીંયા. ખરેખર મારે ગાડી લઈને આવવાની જરૂર હતી, પછી આપણે જવામાં મોડું થાય. એ તો વાત છે, જેટલું આવ્યો એટલું પાછું જવાનું છે. એ ચીપક રસ્તા ઓફ રોડિંગ. અમારા ગામમાં આવા રસ્તા હતા પહેલા, પાણા હવે બ્લોક થઈ ગયા. પાણાને કાપીને ફાઇનલી હવે પહોંચી ગયા છીએ ઉપર ટોપ ફ્લોર. અને અહીંયાથી જે અમે આવ્યા હતા ને એ રસ્તો છે, અને થોડુંક ઝૂમ કરીને દેખાડું. આ રસ્તો પણ દેખાડું છું. આ મેન અમે જે રોડમાં આવ્યા હતા એ, અને આ સાઈડ છે ડેમ આખો. અને આ બધું પબ્લિક જાય છે. હવે અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલ જે આવવાના હતા ત્યાં સુધી આવી ગયા છીએ. ટાઈમ ફૂલ થઈ ગયો છે હવે. ફાઇનલી અરાઉન્ડ 6 વાગવા આવ્યા છે, અને બધે ઘરે જવાનું પછી મોડું થાય. સુરત પહોંચવાનું છે હજી ખરેખર, એટલે ભાગી હવે છે ને ચિરાગ. ચાલો ભાઈ હવે ભાગવી જલ્દી, કારણ કે પછી પોગા છે નહીં. અને કદાચ હજી 2 વોલ્ટ લેશું ને. કેટલા વોલ્ટ લેવાના? કેટલાક લેશું હવે? તો એક લેશું હા જમવા માટેનો. કદાચ જમીએ તો, હજી કદાચ જમીએ તો. હું જમીશ, હવે ઘરે જઈને જમવાનું ભાઈ. ઘરે જઈને તાકાત નહીં રહે. ખરેખર આજે અમે જેટલું વર્કઆઉટ કર્યું છે ને એટલું અમે ક્યારેય નથી કર્યું. બણભા ગયા હતા ને, બણભા નહીં, અમે ખરેખર બણભા હિલ્સ ગયા હતા ને ત્યારે એટલું બધું વર્કઆઉટ તો નહોતું જ કર્યું. કે એટલું બધું શું કહેવાય, ટ્રેકિંગ નહોતું કર્યું. હા, ટ્રેકિંગ તો ક્યાં હવે હાલે જ છે. એ બધું માર્કેટ લોસ છે. કાંઈ નહીં ભાઈ, હવે તમને મેઇન ગેટે જઈને સીધા મળીએ છીએ, કારણ કે બધું રસ્તો તમને શું દેખાડું. તો મિત્રો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ. શું કહેવાય, મેઇન લોકેશન અમારી જે ત્યાંથી અમે ટ્રેકિંગ ચાલુ કર્યું હતું. તો હવે ઘરે જઈએ છીએ, કારણ કે હજી અત્યારે 6 વાગ્યા છે. તો હવે ઘરે પહોંચતા અરાઉન્ડ 1.5-2 કલાક તો ઉપર થશે જ, કારણ કે રસ્તો ખરાબ છે અને લોકેશને જોતા જવાનું છે એટલા માટે. બીજું કે નાઇટ ડ્રાઇવિંગ કરવાનું છે, અને આ બોક્સ એટલે નાઇટ તો થઈ જ જશે. અને શું કહેવાય, વન્ય જીવો છે એટલા માટે ધીમી હાંકવી પડશે, એટલા માટે વાર લાગશે. તો હવે વ્લોગમાં બન્યા રહેજો, તમને થોડોક એવું બહારનો નજારો પણ દેખાડવાનો ટ્રાય કરીશ. મિત્રો ફાઇનલી હવે બેગ લઈ લીધું છે અને પ્રસ્થાન કરવાની તૈયારી કરીએ છીએ. બેગ ઓફિસમાં અમે જમા કરાવી દીધું હતું. એનું કારણ છે કે અહીંયા બાઇક પર રાખવું પડતું, અને હારે લઈને જવું એના કરતાં બેસ્ટ ઓપ્શન જમા કરાવી દીધું. તો બસ હવે ફાઇનલી નીકળીએ છીએ અહીંયાથી. ચાલો ચિરાગભાઈ, ગાડી આગળ બેગ રાખવાનું. હા, આગળ રાખી દે ને. હવે બેગની નામે કાંઈ જરૂર તો નથી અત્યારે. અને આ બધા લગભગ આ નાસ્ટે વાળા છે બધા. અને ભાઈ જો પરસેવો પલ્લી ગયા. આજનું વર્કઆઉટ આમને અમે કરી નાખ્યું છે, સન્ડેનું વર્કઆઉટ. ઓફ નથી લીધો ભાઈ. અત્યારે ફાઇનલ ચિરાગના ઘરે પહોંચી ગયા છીએ, અને બસ ચિરાગને અહીંથી ડ્રોપ કરવાનો છે. તો અમારો પ્લાન તો એવો હતો કે કંઈક બહાર જમવા જઈએ, પણ લગભગ કામરેજથી લઈને ઠેક ચિરાગના ઘર સુધી, ખાસ રવિવાર આવે ને ત્યારે લગભગ એકે હોટલમાં ઊભું રહેવાની જગ્યા નથી હોતી. તો ભાઈ આજે તમે ભૂખ્યા રહ્યા છીએ, આ તો ઘરે જઈને જમશું સીધા. શું કેવું ચિરાગ તારું? એમ કામરેજ છે ત્યાં હીરાબાગ આવી ગયું, એક કે હોટલ ખાલી નહોતી. ને મૈયરિયા મંડળું માનતું નથી, ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. મન તો હતું કે બહાર ખાને આવી આવીને ડાયરેક્ટ સુઈ જવી, ફ્રેશ થઈને, પણ કાંઈ મેળ આવ્યો નહીં. સારું હાલો, આપણા બાઇકમાં નહોતું, એમ સમજી લેવાનું, ભાગમાં નહોતું. ચા ભાખરી ખાઈ હોઈ જાય વરસાદના મને. મિત્રો ફાઇનલી ચિરાગને ડ્રોપ કરીને આવી ગયો છું મારા ઘરે. તો
તમને પાર્ટ 1 અને પાર્ટ 2 કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને તમને સૌથી વધારે સારું શું લાગ્યું બંને સિરીઝ બંને પાર્ટમાંથી. અને બીજી એક ખાસ રિક્વેસ્ટ કરવાની હતી કે જેટલા વ્યૂઝ આવે છે ને એ પ્રમાણે સબસ્ક્રાઈબર્સ નથી આવતા, તો ખાસ વિનંતી છે કે જે લોકો ચેનલને જોવે છે વિડીયોઝ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરી દેજો. તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં અથવા નેક્સ્ટ બ્લોગમાં. તો ત્યાં સુધી જય દ્વારકાધીશ.